હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે જેનાથી ઘરકામમાં તમારી મહેનત અને સમય ખૂબ જ ઓછો લાગશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ખૂબ જ સારા આઈડિયા છે અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો હું તમને એક નાનકડી સોયમાં દોરો પરોવવાની ખૂબ જ સુંદર ટિપ્સ બતાવું છું, જેનાથી તમને કોઈ વસ્તુની જરૂર નહીં પડે, કાગળની પણ નહીં અને કોઈ પણ વસ્તુની જરૂર નહીં. ફક્ત સોય દોરામાં જ ઉપયોગ કરીને તમે સોયમાં દોરો પરોવી શકશો. અને ઘરમાં આપણે વડીલ હોય કે આપણે ક્યારેક એકલા હોઈએ ને આપણને સૂચતું ના હોય ને, તો ખૂબ જ સરળતા થશે. જો આ ટ્રીકમાં આપણે શું કરવાનું, જે પણ આપણે દોરો લઈ લેવાનું, જે આપણે દોરો પરોવવાનો હોય ને તે. અને જો અમારી જે સોય છે ને એકદમ ઝીણી છે, આપણે દોરાને છે ને આપણે હથેળીમાં આ રીતે રાખવાનું, જે આંગળીઓનો ભાગ હોય ને એ રીતે રાખી લેવાનો. અને ત્યાર પછી જે સોયનો નાકો હોય ને તેને આપણે દોરા ઉપર રાખવાનો. સોયનો નાકો રાખવાનો છે, આપણે વાગે એમ નથી રાખવાનું. તમે કહેશો કે આ તો વાગી જાય, તમને જરાય પણ વાગશે નહીં. આપણે તેનો નાકાનો ભાગ છે ને એકદમ પહેલાં આપણે ધ્યાનથી દોરા ઉપર રાખવાનું અને તમે આ રીતે રબ કરશો ને, હળવા હાથે જ કરવાનું છે, એકદમ ઘસવાનું નથી. તો જો ઓટોમેટિક જે દોરો છે ને એ સોયમાં આવી જશે. જુઓ, ત્યાર પછી આપણે ખેંચી લેવાનું હળવા હાથે. પહેલાં તમને એમ લાગશે કે દોરો ખસી જાય છે કે આમ થાય છે, પણ થોડીક જ વાર તમે આમ કરશો ને તો બહુ જ આસાનીથી આવી જશે. જો બીજી વખત તો હું એકદમ આસાનીથી નાખી લઉં છું. જુઓ, તો ખૂબ જ સરસ ટ્રીક છે, નાની છે પણ ખૂબ જ ઉપયોગી છે. સારી લાગી હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે આ રીતે જે આપણા નળ હોય છે ને, આ જે ખારો પાણીથી ખૂબ જ આ રીતે સફેદ સફેદ તેના ઉપર દાગ પડી જતા હોય છે. આપણે સાફ તો રોજ કરતા હોઈએ, પણ આ રીતે આપણે અઠવાડિયામાં એક વખત તમને હું સાફ કરવાની સરસ ટ્રીક બતાવું છું. જો અમારું પાણી છે ને મીઠાવાળો ભાગ બહુ છે, એટલે આ સિંક જે છે ને રસોડાની તે પણ ખૂબ ખરાબ થાય છે. અને બધા બાથરૂમ વગેરેના નળ પણ આ રીતે આપણે તમને એક સરસ સોલ્યુશન બતાવું છું. આ રીતે આપણે વાટકો લઈ લેવાનું અને તેમાં એક મોટી ચમચી એટલો જે ખાવાનો સોડા હોય ને તે આપણે લઈ લેવાનો. અને તમારી પાસે બેકિંગ સોડા ખાવાનું ના હોય ને તો તમે તેની જગ્યાએ જે ઈનો આવે છે ને તેની એક પડીકી પણ નાખી શકો છો. ત્યાર પછી આપણે 1 ચમચી લીંબુનો રસ નાખવાનો અને 2 ચમચી જે વિનેગર આવે છે ને સરકો તે નાખી દેવાનો. સરકો ના હોય તો તમે 2 ચમચી લીંબુનો રસ કે પછી આખો લીંબુ નીચોવી નાખવાનો. અને આ રીતે આપણે નળ ઉપર સરસ રીતે લીંબુનો જે છોતલો આપણે લીધો છે ને લીંબુનો રસ, તેનો જે નીકળે ને ભાગ એને આ રીતે ઘસવાનું. જો આ રીતે આપણે લગાવી લેવાનું આખા નળ ઉપર, ઉપરની જગ્યાએ, નીચે આખા નળ ઉપર, આપણે હેન્ડલ ઉપર અને બધી જગ્યાએથી લગાવી લેવાનું. અને ત્યાર પછી આપણે તેને લગાવી જ રાખવાનું છે 5 મિનિટ માટે. ત્યાર પછી આપણે સિંકને પણ આ રીતે એ જ આપણે જે બનાવ્યું છે ને એ જ લગાવી લેવાનું છે. આ રીતે બધી જગ્યાએ તમે લગાવશો ને તો 5 જ મિનિટમાં તમે રાખશો ને લગાવીને, પછી તમારે કંઈ જ તેમાં કરવાની વધારે મહેનત જરૂર નથી. જો આ બધું જ મેં નાખી દીધું છે. અહીંયા આપણે જે તેની કોર હોય છે ને ઉપરની ભાગે, એ પ્લેટફોર્મના જો કાળો આપણે પથ્થર હોય છે ને તેના ઉપર પણ દાગ પડી જતા હોય છે, તો ત્યાં પણ તમે કરી શકો છો. તેના દાગ પણ નીકળી જશે આ વસ્તુથી. હવે આપણે શું કરવાનું, જે પોચો આ રીતે આપણે સ્ક્રબર હોય છે ને વાસણ ઘસવાનું, તે ખાલી આપણે ફક્ત લેવાનો છે. આપણે સ્ટીલનો વારો નથી લેવાનો. તાર જે આવે છે તેનાથી આપણે લીટા પડી જાય અને વધારે આપણે ઘસવું પડે. આ રીતે પોચો સ્ક્રબર કોઈ પણ આપણે ઘરમાં હોય ને વાસણનો તે આપણે લઈ લેવાનો અને હળવા હાથે આ રીતે આપણે જે આપણે લગાવ્યું છે ને તેની ઉપર સરસ ઘસી લેવાનું છે આ રીતે. તો તમારો આમાં ખૂબ જ સમય પણ ઓછો જશે અને મહેનત પણ ખૂબ જ ઓછી જશે. તમે અઠવાડિયામાં એક વખત આ રીતે સિંક કે પછી નળ સાફ કરશો ને તો તમારે નવા જેવા જ આપણે નળ થઈ જાય છે. જો આ રીતે સિંક પણ ખાલી આપણે નાખવાથી જ કેવી સરસ થઈ ગઈ છે. આ રીતે આપણે સિંકને પણ સ્ક્રબરથી જરાક ઘસી લઈશું 2-3 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો એકદમ ચમક આવવા લાગી છે. આપણે કોઈ પણ ખર્ચાની પણ જરૂર નથી. ઘરમાં આપણે લીંબુને તો હોય જ છે. અને બેકિંગ સોડા ના હોય તો તમે ઈનો પણ લઈ શકો છો. એક પેકેટ ઈનોનો નાખી દેવાનું. હવે તમને હું પાણી નાખીને બતાવું છું તેનું રિઝલ્ટ કેવું સરસ આવે છે. જો આ રીતે આપણે કોઈ પણ જાતનું આપણે કેમિકલવાળા જે પાવડર મળે છે તે પણ લેવાની જરૂર નથી. તમે આ રીતે સાફ કરશો તે બધા જ વોશ બેસિન કે પછી નળ તમારા એકદમ ચમકવાળા થઈ જશે. અને ખૂબ જ સારી આઈડિયા છે. સારો લાગે તો લાઇક કરજો. જો આ નળને આપણે ધોઈ નાખ્યો છે પાણીથી, એકદમ સરસ ચમક આવી ગઈ છે. નવા જેવા જ આપણે નળ દેખાવા લાગે છે ઘરમાં. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આઈડિયા સારો લાગ્યો હોય તો શેર કરજો અને કમેન્ટ કરજો. ત્યાર પછીનો જે આઈડિયા છે ને, આ રીતે આપણે કપડાં વોશિંગ મશીનમાં ધોતા હોઈએ ને તો એકબીજા સાથે ખૂબ જ વીંટળાઈ જતા હોય, તો તેના માટે એક સરસ ટ્રીક બતાવું છું. તેના માટે આપણે શું કરવાનું, આ રીતે પ્લાસ્ટિકની એક જબલું કોથળી આવે છે ને તે લઈ લેવાની અને કપડાં અને સરફ ને બધું નાખ્યા બાદ આ રીતે આપણે તેમાં નાખી દેવાની. અને ત્યાર પછી આપણે વોશિંગ મશીનનું ઢાંકણ બંધ કરી અને ચાલુ કરી દેવાનું કપડાં ધોવા માટે. તો તેનાથી શું થશે તમે જોશો ને, ધોયા પછી આપણા કપડો એક પણ વીંટળાશે નહીં. આપણે જે ખેંચવા માટે તેને મહેનત કરવી પડે છે અને સમય બરબાદ થાય છે આપણો, તે પણ નહીં થાય અને તેનાથી કોઈ નુકસાન પણ નહીં થાય. તમારું વોશિંગ મશીન પણ તેનાથી કંઈ ખરાબ નહીં થાય. જો આ રીતે કપડાં ધોવાઈ ગયા પછી હું તમને બતાવું છું. બધા કપડાં અલગ છે. જો આ રીતે
એક પણ કપડું એકબીજામાં વેટળાશે નહીં. તમારે વધારે માત્રામાં કપડાં હોય તો તમે 2 જબલા કોથળી નાની આવે છે ને એ પણ નાખી શકો છો. મેં અહીંયા ફક્ત એક જ નાખી છે, પણ કપડાં જુઓ કેટલા સરસ આપણે ધોવાઈ ગયા છે અને વીંટળાયા પણ નથી. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.